આવ્યા છે, કોંગ્રેસ વાળાને વાંધો હોય તો એનું રાજકારણ એની ઘરે રાખે, આમાં રાજકારણ ન હોય. બરાબર. હું ખેડૂતની દીકરી તરીકે સપોર્ટ કરવા આવી હતી ભાઈ, તમને બધાને ખેડૂતની દીકરી તરીકે સપોર્ટ કરવા આવી હતી. રાજુભાઈ સખિયાને કહેવાનું એમ છે કે જિગીસાબેન ન જોઈએ, ઈ આવે એટલે રાજકારણ થઈ જાય. ભાઈ અહીંયા ક્યાં અમે આમ આદમી પાર્ટીનું કઈ લઈને આવ્યા? ગુજરાતમાં વીજ પોલ અને પાવર ગ્રીડનો જે મુદ્દો છે એ હવે માત્ર ખેડૂતોના ખેતર પૂરતો સીમિત રહ્યો નથી. રાજ્યના અનેક જિલ્લાઓમાં ખેડૂતો રસ્તા પર ઉતરીને વિરોધ કરી રહ્યા છે, પરંતુ હવે આ આંદોલનમાં રાજકીય એન્ટ્રી થતા નવા સવાલો ઊભા થયા છે. ગોંડલમાં ખેડૂતના વિરોધ દરમિયાન આમ આદમી પાર્ટીના ગુજરાતના ઉપાધ્યક્ષ જિગીશા પટેલની હાજરીએ રાજકીય ચર્ચાઓ જગાવી છે. એક તરફ ખેડૂતો કહે છે કે આ બિન રાજકીય આંદોલન છે, તો બીજી તરફ રાજકીય પક્ષના હોદ્દેદારની વિરોધની જે આગેવાની જોવા મળ્યા, ત્યારે આખરે આ મામલો શું છે, વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. રાજ્યના અનેક વિસ્તારોમાં ખેડૂતો પાવર ગ્રીડના થાંભલા અને જમીન સંપાદનના મુદ્દે વિરોધ કરી રહ્યા છે. ખેડૂતોનો આરોપ છે કે તેમની મંજૂરી વગર ખેતરમાં વીજપોલ ઊભા કરી દેવામાં આવી રહ્યા છે, પૂરતું વળતર આપવામાં આવતું નથી અને તેમની ખેતીને નુકસાન થઈ રહ્યું છે. આ મુદ્દે છેલ્લા ઘણા દિવસોથી ધરણાઓ, રેલીઓ, આવેદનપત્રોનો દોર ચાલી રહ્યો છે અને આ જ મુદ્દે ગોંડલમાં પણ ખેડૂતો મોટી સંખ્યામાં ભેગા થયા હતા અને મામલતદારને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા. આ વિરોધ દરમિયાન આમ આદમી પાર્ટીના ગુજરાતના ઉપાધ્યક્ષ જિગીશા પટેલે પણ ખેડૂતો સાથે જોડાયા હતા અને સરકાર સામે આક્રમક વલણ અપનાવ્યું હતું. જિગીશા પટેલે સરકારને સવાલ પૂછતા કહ્યું હતું કે જો ખેડૂતોની જમીન છે તો તેમની મંજૂરી લીધા વગર વીજ પોલ કેવી રીતે ઊભા કરી શકાય. તેમણે ખેડૂતોના પ્રશ્નોને અવગણવાનો પણ આરોપ લગાવ્યો હતો. આ સાથે તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે ખેડૂતોના પ્રશ્નો પર રાજકારણ ન થવું જોઈએ અને ખેડૂતોના નામે રાજકીય લાભ લેવાનો પ્રયાસ યોગ્ય નથી. જોકે સમગ્ર વિરોધ દરમિયાન એક એવી બાબત પણ સામે આવી છે કે હવે એ ચર્ચાનો વિષય બની ગઈ છે. ખેડૂતોના હાથમાં રહેલા પોસ્ટરમાં સ્પષ્ટ લખવામાં આવ્યું હતું કે આ બિન રાજકીય આંદોલન છે અને કોઈ પણ રાજકીય હોદ્દો ધરાવતા વ્યક્તિએ તેમાં ભાગ લેવો નહીં. છતાં આમ આદમી પાર્ટીના ગુજરાતના ઉપાધ્યક્ષ તરીકેનું જેમને પદ મળ્યું છે એવા જિગીશા પટેલ સમગ્ર વિરોધમાં સક્રિય રીતે જોડાયા હતા અને ખેડૂતો સાથે આગેવાની કરતા જોવા મળ્યા હતા. આ મુદ્દે જિગીશા પટેલે પણ પોતાનો પક્ષ રજૂ કરતા કહ્યું છે કે તેઓ પોતાની રીતે વિરોધમાં જોડાયા નથી, પરંતુ ખેડૂતોએ તેમને આમંત્રણ આપીને જ અહીં બોલાવ્યા છે અને તેમના કહેવા પ્રમાણે ખેડૂતોના કોઈ પ્રશ્નના એક પક્ષનો નથી. જ્યાં ખેડૂતોને સામે અન્યાય હોય ત્યાં લડી રહ્યા છીએ અને ત્યાં તેઓ તેમની સાથે ઊભા રહેશે. આગળ વાત કરીએ પહેલા જિગીશા પટેલે શું કહ્યું એ જ સાંભળી લો. ખેડૂતોનો મુદ્દો છે ને ખેડૂતો માટે આવ્યા છે, કોંગ્રેસ વાળાને વાંધો હોય તો એનું રાજકારણ એની ઘરે રાખે, આમાં રાજકારણ ન હોય. બરાબર. હું ખેડૂતની દીકરી તરીકે સપોર્ટ કરવા આવી હતી ભાઈ, તમને બધાને ખેડૂતની દીકરી તરીકે સપોર્ટ કરવા આવી હતી. રાજુભાઈ સખિયાને કહેવાનું એમ છે કે જિગીસાબેન ન જોઈએ, ઈ આવે એટલે રાજકારણ થઈ જાય. ભાઈ અહીંયા ક્યાં અમે આમ આદમી પાર્ટીનું કઈ લઈને આવ્યા? આ વાત એવી છે કે ગમે એ રીતે આ લોકોને ખેડૂતોને પહોંચવા નથી દેવા, એનો જે મકસદ છે ત્યાં સુધી એને પહોંચવા નથી દેવા. કોંગ્રેસની પહેલેથી આ નીતિ રહી છે. જેતપર ગામમાં આવું થયું છે, જયારે રેલી લઈને ગાંધીનગર ગયા ત્યારે પાલભાઈ આંબલિયાએ જે કર્યું એ અહીંયા અમારા રાજુભાઈ સખિયા કરે છે. બાકી ખેડૂતો હારે અમે જ્યારે પણ ખેડૂત એમ કહે દિવસે કે રાતે ગમે ત્યારે ખેડૂત એમ કહે કે બેન તમારી જરૂર છે ત્યારે અમે તમારી ભેગા ઉભા છીએ. બરાબર. આજે તમારું આવેદનપત્રનો કાર્યક્રમ ખેલવાય નહીં અથવા તો એમાં કોઈ માથાકૂટ ન થાય એટલા માટે અહીંથી રાજુભાઈ સખિયાના કહેવાથી અમે અહીંથી નીકળીએ છીએ. અને તમે બધા અમને જે માનપાન આપ્યું જે ફોન કરીને અમને બોલાવ્યા એના માટે તમારા બધાનો આભાર. જ્યારે પણ જરૂર પડે ત્યારે અમને ફોન કરો. હાલો, ભારત માતા કી જય, ભારત માતા કી જય. ખેડૂતોની પીડા છે કે એના ખેતરની અંદર જે થાંભલો આવ્યો છે એ થાંભલાની પહેલા તો હું તમને વાત કરી દઉં. મુદ્દો એવો છે કે જેટકોની લાઈન આવે છે, કાલાવાડથી ઘેલા સોમનાથ સુધીની જેટકોની લાઈન આવે છે, ગુજરાત ગવર્મેન્ટની લાઈન. એટલે મારે પહેલા તો ગવર્મેન્ટને એ પૂછવું છે કે કાલાવાડમાં અથવા તો ઘેલા સોમનાથમાં તમારો એવો કયો પ્રોજેક્ટ ચાલે છે કે ત્યાંથી તમે વીજળી ઉત્પન્ન કરી અને આ તાર માધ્યમથી તમે એ વીજળીને ટ્રાન્સફર કરવા માંગો છો. આ ખેડૂતોને રમાડવાની એક સરકારની નીતિ છે. ઘેલા સોમનાથથી કાલાવાડની જે લાઈન છે એ લાઈનનો ઉપયોગ ક્યાંક ને ક્યાંક અદાણી અને અંબાણીને થાય, એ ઉપયોગ અદાણી અને અંબાણી કરી શકે એના હેતુથી આ લાઈન નાખવામાં આવે છે. અને ખેડૂતોને પીડા પહેલા તો એ છે કે જ્યારે આ લાઈન નાખવાની નોટિસ આવે ત્યારે ગ્રામ પંચાયતની અંદર નોટિસ જાય. ગ્રામ પંચાયતે કોઈ પણ સર્વે નંબરમાં થાંભલો આવતો હોય અથવા તો જે સર્વે નંબરમાંથી તાર નીકળતો હોય એવા તમામ ખેડૂતોને જ્યારે જાણ કરવાની હોય ત્યારે એ લોકોને જાણ નથી કરતા.
સમય વાંધા અરજીનો સમય વયો જાય એના પછી ખેડૂતોના ખેતરમાં જ્યારે ખેતરમાં થાંભલો ખોડવામાં આવ્યો છે અને કહેવામાં આવે છે કે તમારા ખેતરમાં સર્વે થઈ ગયું ભાઈ, કયા ભાઈએ આવીને સર્વે કર્યો, કયા અધિકારી આવીને સર્વે કર્યો, કયા ખેડૂતને બોલાવીને સર્વે કર્યો, એ પહેલા તો તમે અમને જણાવો. પહેલા તો ખેડૂતની પીડા આ છે, બરાબર. એના પછી ખેડૂતની મરજી વગર એના ખેતરની અંદર થાંભલો ખોડવામાં આવે છે, તો ખેડૂતની મરજી વગર એના ખેતરમાં થાંભલો ખોડવામાં આવે. હાલો માની લઈએ કે એ ગવર્મેન્ટનો થાંભલો છે, તો ગવર્મેન્ટ અમને લેખિતમાં આપી દે કે આ થાંભલો ભવિષ્યની અંદર અદાણીને કે અંબાણીને વાપરવા દેવામાં નહીં આવે, અથવા તો આ તારની અંદરથી એના પ્રોજેક્ટની લાઇટો પસાર નહીં થાય, એના પ્રોજેક્ટની વીજળી પસાર નહીં થાય. અને આ વાતનો વાંધો એટલા માટે છે, જો આ વીજળી દેશ હિતમાં ક્યાંય વપરાવાની હોય તો અમને કોઈ વાંધો નથી, અમે રાજી ખુશીથી ન્યોછાવર કરી દેવા માટે તૈયાર છીએ. પણ જો દેશ હિતમાં નહીં, પણ પરંતુ પોતાના અંગત સ્વાર્થ માટે, અંગત પોતાના કમાણી માટે થઈ અને આ પાવર ઈ પહેલા તો ઉત્પન્ન કરીને ત્યાંથી પસાર કરીને વેચે છે, તો મારું કહેવાનું એમ છે કે તમે રોજ આખી જિંદગી તમારી પેઢીઓની પેઢીઓ આ થાંભલામાંથી કમાણી કરવાના છે, તો ખેડૂતને ભાઈ મુકામે એને તમે નાનું અમથું વળતર આપીને એને હેરાન કરો છો, એનું ખેતર કેમ વેડફી નાખો છો? પહેલો મુદ્દો તો એ છે. બીજું મારે કહેવાનું એ છે કે એક ખેતરની એક સર્વે નંબરની અંદર થાંભલો આવે એટલે એ સર્વે નંબરની અંદર ભવિષ્યમાં ના તો કોઈ દિવસ એ જમીન એને થાય, ન કોઈ એમાં બાંધકામ થાય, ન નીચે તમે એને કૂવો ગાડી શકો, ન ઓયડી બનાવી શકો, તો એ ખેડૂતને કરવાનું શું? એ જમીન વેચવા જાય એટલે એને વીઘે જે ભાવ મળતો હોય એના કરતાં હાવ ઓછો ભાવ મળે, તો એ નુકસાનનું વળતર કોણ ભોગવે? બીજું કે જેના ખેતરમાંથી માત્ર તાર નીકળ્યા છે એ લોકોને પણ મારે જાગૃત કરવા છે, અને એ લોકો માટે પણ મારો અવાજ ઉઠાવવો છે કે ભાઈ જેના ખેતરમાંથી તાર નીકળે, કાલ સવારે કંપનીવાળા કોઈ મેન્ટેનન્સ કરવા માટે આવે અને નીચે તમારો પાક વાવેલો હોય, એ પાકને નુકસાન કંઈ પણ થાય તો એનું નુકસાન કોણ ભરપાઈ કરશે ભાઈ? આજે રેલીમાં તમારે અધવચ્ચેથી છોડવી પડી, શું કે? રાજુભાઈ સખિયા નથી ઈચ્છતા કે જિગીસાબેન પટેલ આ રેલીમાં આવે. અહીંયા ખેડૂતોએ મને ફોન કરીને બોલાવી હતી કે ભાઈ જિગીસાબેન તમે અહીંયા આવો, એટલા માટે હું આવી છું. ભાઈ તમે લોકોએ ફોન કર્યો તો મને? 4 વખત ફોન કરીને બોલાવ્યા, એક વખત નહીં. હું નથી ઈચ્છતી કે અહીંયા કોઈ રાજકારણ થાય, એટલા માટે માત્ર ને માત્ર ખેડૂતોની વાચા જે છે એ કલેક્ટર સુધી પહોંચે, એટલા માટે આ રેલીને હું અધવચ્ચેથી છોડીને ખેડૂતોના હિતમાં રેલી છોડીને જાઉં છું. રાજુભાઈ સખિયાને આગળ રહેવું હોય તો અમને કોઈ વાંધો નથી, એ ખેડૂતનો દીકરો છે, એ પોતે આગેવાની લેતા હોય તો અમને કઈ વાંધો નથી. પેલા તો બેન નું કહેવાનું એમ જ હતું, અમે ખેડૂતોને બાંટવા નથી માંગતા, અમે કોઈ ખેડૂતને બાંટવા નથી માંગતા. ખેડૂતોની સાથે જ્યારે કહેશે ત્યારે અમે લોકો ઊભા છીએ, અમે કોઈ ખેડૂતોને બાંટવા નથી માંગતા. આ જે પીડા છે એ ખેડૂતોની છે, કોઈ રાજકારણની નથી, કોઈ રાજકીય પક્ષની નથી, કોઈ વ્યક્તિગત માણસની નથી, પણ કોઈને વાંધો હોય તો અમે શાંતિથી હટી જવા માટે તૈયાર છીએ. હવે અહીંયા એક સવાલ એ થઈ રહ્યો છે કે જો ખેડૂતોનું આંદોલન હતું, બિન રાજકીય હતું, તો પછી રાજકીય પક્ષના હોદ્દેદારને મંચ પર સ્થાન કેમ આપવામાં આવ્યું? અને જો ખેડૂતો જ પોતે રાજકીય આગેવાનોને આમંત્રણ આપે છે તો પછી બિન રાજકીય આંદોલનની વાત કેટલી યોગ્ય ગણાય? હવે આ સવાલો ચર્ચાનો વિષય બન્યા છે. આ સમગ્ર ઘટનાએ થોડા સમય પહેલા કોંગ્રેસ દ્વારા ખેડૂતોના મુદ્દે કાઢવામાં આવેલી ટ્રેક્ટર યાત્રાની પણ યાદ તાજી કરાવી દીધી છે. તે સમયે કોંગ્રેસને આરોપ લગાવ્યો હતો કે આમ આદમી પાર્ટી ખેડૂતોના આંદોલનને નબળું પાડવાનો પ્રયાસ કરી રહી છે, અને હવે ગોંડલમાં કોંગ્રેસ પર પ્રહાર કરતા જિગીશા પટેલ ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે ખેડૂતોના પ્રશ્નોને ઉકેલ આવશે કે પછી આ મુદ્દો રાજકીય પક્ષોના આરોપ પ્રત્યારોપોમાં અટવાઈ જશે? કારણ કે ખેડૂતોની માંગ તો એક જ છે, મંજૂરી વગર વીજપોલ નહીં અને પૂરતું વળતર અને તેમની જમીનનું જે હકનું રક્ષણ મળવું જોઈએ. સરકાર ખેડૂતોની માંગ પર શું નિર્ણય લે છે અને આ નિર્ણયનો વિરોધ ક્યાં સુધી ચાલે છે તેના પર સૌની નજર ટકેલી છે. આવા જ વધુ અપડેટ માટે અને વિગતવાર સમાચાર માટે તમારા સ્વમાનને સબસ્ક્રાઇબ કરવાનું અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં.